નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગુરમાં. શરૂઆત કરીએ બાંગ્લાદેશથી. બાંગ્લાદેશમાં શેખ હસીનાનું શાસન જે છે એને ઉથલાવી પાડવામાં આવ્યું છે. શેખ હસીના એમના વિશેની વાત કરીએ તો જે બંગબંધુ હતા, બંગબંધુ એટલે એ વ્યક્તિ કે જેના લીધે થઈને બાંગ્લાદેશને આઝાદી મળી, શેખ મુજીબુર રહેમાન, એમના દીકરી શેખ હસીના પ્રધાનમંત્રી હતા. એમને રાજીનામું આપવું પડ્યું અને દેશ છોડીને ભાગવું પડ્યું. ભારતમાં એમણે હાલ શરણ લીધી છે અને એવું કહેવાય રહ્યું છે કે એ અહીંયાથી લંડન એટલે કે યુકેમાં શરણ લેવા માટે જશે. એ શું કરશે એની પહેલા આ આખું થયું કેમ, આનું કારણ શું છે એના વિશે વાત કરીએ. તો જે ઘટના આખી બની છે એ ઘટનાનું મૂળ કારણ છે રિઝર્વેશન. જ્યારે બાંગ્લાદેશને આઝાદી મળી તો એ વખતના જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા એ અને એમના પરિવારજનોને જે રિઝર્વેશન આપવા માટે થઈને જે કોર્ટ છે એમની સુપ્રીમ કોર્ટ, એમનો જે ચુકાદો આવ્યો એને લઈને વિરોધ પ્રદર્શન શરૂ થયા. વાત થઈ કે આ જે રિઝર્વેશન છે એનો વિરોધ કરવામાં આવ્યો. આને નામ આપવામાં આવ્યું વિદ્યાર્થી આંદોલન. પરંતુ આ જે વિદ્યાર્થી આંદોલન છે, વિદ્યાર્થી આંદોલન ન રહ્યો. ત્યાં સુધી ઘણી વાર એવું થતું હોય છે કે વિદ્યાર્થી આંદોલનથી શરૂઆત થાય પરંતુ આગળ જતા એ હિંસક સ્વરૂપ ધારણ કરી લે અને અરાજક તત્વો પણ એમાં સામેલ થાય છે. આ જે પણ થયું છે આખી વાત અરાજકતાની છે. આમાં કોઈ પણ રીતે તમે આંદોલન ન કહી શકો. પ્રધાનમંત્રીના ઘર ઉપર કબજો કરવામાં આવે છે, સંસદ ભવન પર કબજો કરવામાં આવે છે, સંસદ ભવનમાં લોકો તોડફોડ કરે છે, પ્રધાનમંત્રીના ઘરે જાય છે અને એ હદ સુધી, એ નીચતા સુધી આ લોકો પહોંચી જાય છે કે એક પ્રધાનમંત્રીના, મહિલા પ્રધાનમંત્રીના આંતરવસ્ત્રો લઈને એના ફોટોગ્રાફી કરવામાં આવે છે, વિડીયો ઉતારવામાં આવે છે. તેમ છતાં કેટલાક લોકો આને કહી રહ્યા છે કે આ તો વિદ્યાર્થી આંદોલનની જીત છે. ક્યારે મહાત્મા ગાંધીએ આવી વસ્તુ કરી હતી? ક્યારે સરદાર પટેલ? આ સરદાર પટેલનો દેશ છે, મહાત્મા ગાંધીનો દેશ છે, જવાહરલાલ નહેરુનો દેશ છે, ભગતસિંહનો દેશ છે, સુભાષચંદ્ર બોઝનો દેશ છે. પરંતુ આ દેશના કેટલાક બુદ્ધિજીવી પત્રકારો આ જે થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં એને આંદોલન ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ તો આંદોલનકારીઓની, વિદ્યાર્થીઓની જીત છે. કદાચ એ લોકો ભારતના જ મૂલ્યોને ભૂલી ગયા છે એટલા માટે થઈને. બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એની પાછળના કારણો અને જે થયું છે એની બધામાં ફરક છે. અરાજકતા અને બળવામાં ફરક હોય. ભારતમાં પણ આવા આંદોલનો થયા હતા. નવનિર્માણ આંદોલન થયું હતું ને. નવનિર્માણ આંદોલનમાં આપણે આવું ક્યારેય નહોતું જોયું. ઇમરજન્સી ભારતમાં લાગી, તેમ છતાંય ભારતે આવું ક્યારેય નથી જોયું કે સંસદ ભવનની અંદર કોઈ ઘૂસી જાય અને સંસદ ભવનમાં તોડફોડ કરે. ભારતે ઘણા આંદોલનો જોયા છે પણ ભારતીયોના મૂલ્યો અલગ છે. બાંગ્લાદેશમાં જે અત્યારે થઈ રહ્યું છે અરાજકતા છે. તમને કોઈ શાસક ન ગમતો હોય તો એની સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની મંજૂરી તમને તમામ લોકશાહી આપે છે, પણ જે હાલમાં થઈ રહ્યું છે એને કોઈ પણ રીતે યોગ્ય ન ઠહેરાવી શકાય. બાંગ્લાદેશમાં જે થયું, શેખ મુજીબુર રહેમાન જે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા છે એમની પ્રતિમાને તોડી પાડવામાં આવી. પરંતુ આ પહેલી વાર નથી થયું. ઘણા લોકો જે બાંગ્લાદેશના ઇતિહાસથી પરિચિત નહીં હોય એમને એમ થશે કે જે વ્યક્તિએ બાંગ્લાદેશને આઝાદી અપાવી એની પ્રતિમા તોડી નાખી, તો પ્રતિમા તોડી છે, એમને તો મારી નાખવામાં આવ્યા હતા. આની પહેલા પણ એક મિલિટરી કૂપ થયો હતો. શેખ મુજીબુર રહેમાન અને એમના આખા પરિવારને મારી નાખવામાં આવ્યો હતો. શેખ હસીના બહાર હતા એટલે બચી ગયા હતા અને પાછા આવ્યા ને વળી પાછા પ્રધાનમંત્રી બન્યા. વર્ષો સુધી પોતે પ્રધાનમંત્રી રહ્યા. એક મહિલા આવા મુસ્લિમ દેશ પર શાસન કરી રહ્યા હતા. એમના પ્રત્યે નારાજગી હતી ને પછી ધીરે ધીરે આંદોલન શરૂ થયું અને પછી આંદોલન અરાજકતામાં ફેલાયું અને પરિણામે શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો. પરંતુ લોકશાહીની એક ફિતરત છે. એ લોકશાહી છે ને એ હંમેશા ફિનિક્સ પક્ષી જેવી હોય છે, હંમેશા જ પુનર્જન્મ પામે છે. એ પછી પાકિસ્તાન હોય કે કોઈ પણ દેશ હોય. બાંગ્લાદેશમાં પણ એવું થશે. કયા નેતાને પસંદ કરવો, કોણ શાસન કરશે, એ બધી તમામ વસ્તુ અલગ છે, પરંતુ અરાજકતાને કોઈ પણ દેશની લોકશાહીમાં સ્થાન ન મળવું જોઈએ. હવે આપણે વાત કરીએ ભારતની લોકશાહીની. ભારતની લોકશાહી, કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટીને ઘણા લોકો એવું માને છે કે હિન્દુ વિરોધી પાર્ટી છે. એ કોંગ્રેસ પાર્ટીના એક સાંસદ જે ગુજરાતથી આવે છે, જેમનું નામ છે ગેનીબેન ઠાકોર, અને એમણે પોતાનું આપેલું વચન પૂરું કર્યું અને સંસદમાં એમણે માંગ કરી કે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપ્યો, ગોહત્યા પર પ્રતિબંધ મૂકો. હવે એમણે જે આ બોલ છે એ ભાજપના કોર્ટમાં નાખી દીધો છે. હવે જોવા જેવું રહેશે કે ભાજપ શું કરે છે. સાથે પણ કહ્યું કે પશુપાલન મંત્રાલય પર વધારે નાણાં ફાળવો. સાથે એક સારી વસ્તુ એ હતી કે ગેનીબેને ગુજરાતીમાં ભાષણ આપ્યું. મોટે ભાગે એવું થતું હોય છે કે ગુજરાતના જેટલા પણ સાંસદો છે એ કદાચ પોતાનું નેશનલ છબી ચમકાવવા માટે થઈને ગુજરાતી બોલવાનું ટાળતા હોય છે, પરંતુ ગેનીબેને અગાઉ 2 વાર જ્યારે પ્રશ્નો પૂછ્યા ત્યારે હિન્દીમાં પૂછ્યા હતા, આ વખતે ગુજરાતીમાં ભાષણ આપ્યું, જે એક સારી વાત છે.
કોંગ્રેસના એક સાંસદ ગૌ હત્યાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, જે ગૌને રાષ્ટ્રમાતાની બનાવવાની વાત કરી રહ્યા છે. તો જોવાનું રહેશે ભાજપ આમાં શું કરે છે, શું ઓફિશિયલી આવું કંઈ કરે છે. વાત કરીએ ગુજરાતના રાજકારણની. ગુજરાતના રાજકારણમાં એક મોટું નામ જયરાજસિંહ જાડેજા. ગુજરાત અને એમાંય રાજકોટ અને એમાંય ગોંડલ. જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલ સામે સંજય સોલંકી અને એના પિતા રાજુ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી માર મારવાની. જે પણ થયું હતું અયોગ્ય થયું હતું, પરંતુ તો કાયદો છે, કાયદો બધાને એક સમાન નજરે જુએ છે. કારણ કે કાયદાના દ્રષ્ટિએ જો ગણેશ ગોંડલે કોઈ ગુનો કર્યો છે તો રાજુ સોલંકી સામે પણ કેટલાય ગુનાઓ નોંધાયેલા હતા. રાજુ સોલંકી એમના દીકરા સંજય સોલંકી સામે પણ કેટલાય ગુનાઓ નોંધાયેલા હતા. પરિણામે પોલીસે ગુજસી ટોક અંતર્ગત જે છે રાજુ સોલંકીની ધરપકડ કરી છે. એની સાથે એમની ગેંગ એટલે કે એમની સાથે સંકળાયેલા જેટલા પણ લોકો છે એમની પણ ધરપકડ કરી છે અને તમામની મિલકતોની ચકાસવાની પોલીસ જે છે એ કાર્યવાહી કરી રહી છે. આ તો છે ભારતનો કાયદો, આ તો છે ભારતની ન્યાય વ્યવસ્થા કે જો રાજુ સોલંકીએ કોઈ ગુનો કરે છે તો એ જેલમાં જશે, એની સામે પણ જે છે કાયદાનું કામ કરશે. પરંતુ જો એના દીકરાને કોઈ ગણેશ ગોંડલ મારશે તો ગણેશ ગોંડલ પણ જેલમાં જશે. આ તો છે ભારતનો કાયદો અને આ તો છે કાયદાનું શાસન. હવે કોર્ટના ઉપર છે કે કોને કેટલી સજા આપે છે, કોના પક્ષમાં કેવો નિર્ણય આપે છે. પણ અત્યારે પોલીસે આ ધરપકડ કરી છે. વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં તમે જોતા હશો કે નાના નાના બાળકો પાસે એમના મા બાપ જ ભીખ મંગાવતા હોય છે. અને હવે એક નવી સ્ટ્રેટેજી આ લોકોએ અપનાવી છે કે ડાયરેક્ટ ભીખ માંગવાથી લોકો નથી આપતા, તો શું છે પેન વેચવાની, ફુગ્ગા વેચવાના, અને લોકો પણ સિમ્પથીમાં, અને આજકાલ તો રીલ બનાવવાની ફેશન ચાલુ છે એટલે એમાં એવું કહી દે કે ચલો આપી દઈએ. પરંતુ તમે એક પેન ખરીદીને 5 રૂપિયામાં એનું કેટલું ભલું કરી દેશો. એના કરતાં એ બાળકને જ્યારે શિક્ષણ મળશે, એ બાળકને પોતાના અધિકારો મળશે. તમને ખબર છે પશ્ચિમી દેશોની અંદર જો મા બાપ પણ પોતાના દીકરા સાથે કે દીકરી સાથે ક્રૂરતા કરે ને તો એને ચાઇલ્ડ કેર સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે. પણ આપણે ત્યાં ઉલટું છે, આપણે ક્યારેક ઇમોશનલ થઈ જઈએ છીએ અને લાંબુ વિચારતા નથી, અને પરિણામે આવા જેટલા પણ બાળકો હોય છે જે ભિક્ષાવૃત્તિ કરતા હોય છે, ફૂટપાથ ઉપર આવી રીતે રખડતા હોય છે, એમની સામે આપણે એક યોગ્ય કાર્યવાહી કરાવવાને બદલે આપણે ભાવુક થઈ જઈએ છીએ કે લે 10 રૂપિયા આપી દો, 20 રૂપિયા આપી દો. તમે જે ભાવનાથી આપ્યું છે એ વાત તો સારી છે કે તમે મદદ કરવાની ભાવનાથી એને પૈસા આપ્યા કે એની પાસેથી કોઈ વસ્તુ ખરીદી, પરંતુ રિયાલિટી શું છે? એ નાના બાળકના ભવિષ્યનું શું? ભલે એના મા બાપ પણ એની જોડે મજૂરી કરાવતા હોય તો પણ એ બાળક સાથે તો જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. કારણ કે મોટા ભાગના કિસ્સાઓમાં અમુક અપવાદોને બાદ કરતા એવું હોય છે કે મા બાપ સક્ષમ હોય છે, પણ શું છે રૂપિયા કમાવાની લાલચમાં, સસ્તા માર્ગેથી રૂપિયા કમાવાની લાલચમાં માં એક જગ્યાએ ભીખ માંગતી હોય, બાપ એક જગ્યાએ માંગતો હોય, દીકરા દીકરીને અલગ અલગ જગ્યાએ મૂકી દેવામાં આવે છે અને આવી રીતે રૂપિયા કમાવામાં આવે છે. આ રસ્તો જરા પણ યોગ્ય નથી. તમારા ધ્યાનમાં પણ કોઈ જો આવું બાળક આવે તો ચાઇલ્ડ હેલ્પલાઇનમાં ફોન કરીને તરત જ જાણ કરો, કારણ કે કોઈ પણ બાળકને ભીખ મંગાવી એ ગંભીર ગુનો છે. આવું ક્યારેય ન થવું જોઈએ. વાત કરીએ ગુજરાતમાં એક નવો કાયદો આવવાનો છે એવી વાત ચાલી રહી છે. આગામી વિધાનસભામાં ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે. ભુવા, ભોપાલ, અંધશ્રદ્ધા, કાળા જાદુ, મેલી વિદ્યા, આ તમામની સામે ગુજરાતમાં હવે કાયદો લાવવામાં આવી રહ્યો છે. વાત એવી છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ખખડાવવામાં આવી હતી કે આ અંધશ્રદ્ધા નિર્મૂલનની તમે વાતો કરો છો, એની માટે તેને કાયદો ક્યાં છે? કાયદો તો છે નહીં કોઈ. પરિણામે હવે ગુજરાત સરકાર આગામી વિધાનસભામાં ડ્રાફ્ટ બિલ રજૂ કરશે અને જેટલા પણ ભુવાઓ છે જેના લીધે તેને કેટલાય નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી દે છે, કરોડો રૂપિયા ગુમાવે છે, કેટલાક લોકો કુદ્રષ્ટિ નાખે છે બેન દીકરીઓ પર, એ તમામ લોકો સામે કાર્યવાહી થશે. અને જેટલી પણ આ અંધશ્રદ્ધા છે ભુવા ભોપાળાની નામે, આ કરી દો, આ કરી દો, તે કરી દો, ફલાણું કરી દો, વિઝા અપાવી દો, આ ફલાણું અપાવી દો, કેટલી વાતો, તને લંડન મોકલી દઈશ, તને અમેરિકા મોકલી દઈશ, તને કરોડપતિ બનાવી દઈશ, તારી પરીક્ષા હું લખી આપી દઈશ. ભારતની અંદર ઈશ્વર જે છે એ ઈશ્વરે શ્રીમદ ભગવદ્ ગીતામાં એ કહ્યું હતું કે હું દરેક જગ્યાએ છું. પોતાના વિરાટ રૂપનું જ્યારે દર્શન આપ્યું ત્યારે ભગવાને કહ્યું હતું, ભગવાન શ્રી કૃષ્ણ, કે હું દરેક જગ્યાએ છું, તું મને દિલથી યાદ કર, હું તને મળી જઈશ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને ક્યારેય એવું નથી કીધું કે મારે વચેટિયાની જરૂર છે તારી વાત સાંભળવા માટે. ઈશ્વર સાથે તમે સીધો સંવાદ કરી શકો છો. ભારતમાં અનેક મંદિરો છે, તો શું લાગે છે ભુવાની જ વાત સાંભળશે? તમારા માતાજી ખાલી ભુવા થ્રુ જ વાત સાંભળે છે, ભુવા સિવાય નથી સાંભળતા? કયા એવા માતાજી છે? તો જે ભુવાઓના નામે થઈને બધું જે ચાલી રહ્યું છે ખોટું છે. ચોક્કસથી કોઈ વ્યક્તિ સંત હોઈ શકે છે, કોઈ વ્યક્તિ સારો માણસ હોઈ શકે છે, કોઈ વ્યક્તિ એક સેવાભાવી માણસ હોઈ શકે છે, માતાજીનો ભક્ત હોઈ શકે છે, એ વસ્તુ અલગ છે.
એનું સન્માન કરવું જોઈએ હંમેશા. પરંતુ કોઈ વ્યક્તિ ક્યારે દેવ ન બની શકે ને. અને આપણી તો સંસ્કૃતિ રહી છે, ગામડાની અંદર દરેક ગામમાં જોજો એક ભગત તો હશે જ, જેને આપણે ભગત કહેતા હોઈશું. એમનું સન્માન કરવું જોઈએ, એમને રિસ્પેક્ટ આપવી જોઈએ, કોઈ પણ હોય. પણ ભુવા ભોપાળાના નામે જે લોકોને છેતરવામાં આવે છે અને બંધ કરવા માટે થઈને હવે સરકાર પણ કાયદો લાવી રહી છે. હવે વાત કરવી છે ફોરેસ્ટની પરીક્ષાની. CBRT કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન જે છે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. થયું કે ફોરેસ્ટની અંદર અલગ અલગ ઉમેદવારો મેરિટ લિસ્ટ બહાર આવ્યું ત્યારે એના માર્ક્સ નહોતા લખેલા અને નામ લખેલા હતા, ડિટેલ્સ નહોતી આપેલી. એટલા માટે ઉમેદવારો માગણી કરી રહ્યા છે કે મને માર્ક્સ આપો, CBRT નાબૂદ કરો, કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન નાબૂદ કરો અને જે નોર્મલાઇઝેશન થાય છે એને પણ નાબૂદ કરો. શું હોય છે નોર્મલાઇઝેશન? જ્યારે એકથી વધારે શિફ્ટોમાં પરીક્ષા લેવામાં આવે ત્યારે અમુક પેપર અઘરા નીકળે, અમુક સહેલા નીકળે, તો એના એવરેજ માર્ક્સ ઉપરથી એક ફોર્મ્યુલા નક્કી થતો હોય, ફોર્મ્યુલા ઉપરથી માર્ક્સનું નોર્મલાઇઝેશન થતું હોય, જેમાં પ્લસ કે માઇનસ માર્ક્સ થતા હોય છે. તો આ કિસ્સાની અંદર જે અલગ અલગ શિફ્ટોમાં પરીક્ષા લેવાય છે, એટલે ઘણા લોકોએ કહ્યું છે કે ભાઈ આ પરીક્ષામાં મારે આટલા માર્ક્સ હતા તો પણ મારું સિલેક્શન ન થયું. આવી ઘણી બધી બાબતો સામે આવી છે. જોકે એક ભૂલ એ પણ છે કે દર વખતે એવું છે કે નામની સામે માર્ક્સ રજૂ કરવામાં આવી, વાત કરવામાં આવી હતી. પરંતુ હવે એક હકીકત એક પણ છે, બીજું એક પાસાની વાત કરીએ તો એ પાછું એવું પણ છે કે ફોરેસ્ટની જે ભરતી છે એમાં જિલ્લા વાઇઝ 8 ગણા ઉમેદવારો પસંદ કરવાની. 8 ગણા કે એવી કોઈક સંખ્યા છે, એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ એ જિલ્લા વાઇઝ મેરિટ બન્યા છે. તો કદાચ કોઈ જિલ્લામાં વધારે ફોર્મ ભરાયો તો એ જિલ્લાનું વધારે મેરિટ બની શકે છે અને કોઈ જિલ્લામાં ઓછા ભરાયો તો ઓછું પણ બની શકે છે. આમ જિલ્લા વાઇઝ આ મેરિટ બને છે. જોકે હવે સરકારની સામે ઉમેદવારો માંગણી તો કરી જ રહ્યા છે કે માર્ક્સ તમે બહાર પાડો અને CBRT નાબૂદ કરો, નોર્મલાઇઝેશનને રદ કરો. પણ જોવાનું રહેશે આ બાબતે આગળ શું થાય છે, માર્ક્સ આવે છે કે નહીં બહાર, અને શું આમાં પણ કોઈ ગોટાળો થયેલો છે કે નહીં. ઉમેદવારોની વાત સરકાર સાંભળે, શાંતિથી બેસીને વાતચીત કરે, એમને સમજાવે કે જો આ વસ્તુ આવી રીતે છે. નોર્મલાઇઝેશન કે CBRT ગુજરાતમાં કે ભારતમાં પહેલી વાર નથી થઈ રહ્યું, તો એ એક અલગ વસ્તુ છે. સરકાર બેસીને સાથે વાત કરી શકે છે કે શું એમનો મુદ્દો છે ને એના બાબતે સરકાર સાંત્વના આપવી જોઈએ, કડક પગલાઓ દાખવવાને બદલે. જાણ કે હાલ હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે સમાચાર મળી રહ્યા છે કે વિદ્યાર્થીઓ જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એમની અટકાયત કરવામાં આવી છે. તો સરકાર એમની વાત સાંભળે અને એમને સાંત્વના આપે, એમની જે પણ વાત હોય એને યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. સરકાર અને વિદ્યાર્થીઓ સાથે મળીને. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે હું મળતો રહીશ તમને માધ્યમ ઉપર. ધન્યવાદ.